અમદાવાદમાં ઘનશ્યામ ડેરીમાંથી ઢોસા બનાવવા માટેનું ખીરું મંગાવી ઢોસા ખાધા બાદ 2 બાળકોના મોત નીપજ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બજારમાંથી લાવેલા ઢોસાના ખીરામાંથી બનાવેલી વાનગી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થતાં 2.5 મહિનાની નાની બાળકી અને ત્યારબાદ 3.5 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે આ બાળકોના માતા પિતા પણ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે। ત્યારે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવે અને અમને ન્યાય આપવામાં આવે તેવી તેમના પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે। આજે વહેલી સવારે અમદાવાદ, રાજકોટ અને વડોદરા આરટીઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું હતું। અમદાવાદ આરટીઓમાં દરરોજ 500 લોકો અલગ અલગ કામ માટે આવતા હોય છે, જેમાંથી દરરોજ 200 લોકોનો ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે। ત્યારે આરટીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને પગલે બોમ્બ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો અહીં દોડી આવી હતી અને સઘન તપાસ હાથ ધરી હતી, પરંતુ કંઈ વાંધાજનક મળી આવ્યું ન હતું। ગાંધીનગર જૂના સચિવાલયના બ્લોક નંબર 16માં આવેલી એક સરકારી કચેરીમાં કરોડો રૂપિયાના સરકારી નાણાંની ઉચાપતનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે। સમાજના વંચિત વર્ગોના ઉત્કર્ષ અને સુરક્ષા માટે ફાળવવામાં આવેલી 4 કરોડ અને 95 લાખથી વધુની સરકારી ગ્રાન્ટ ખોટા દસ્તાવેજોના આધારે બારોબાર સગેવગે કરી દેવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવતા વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે। આ મામલે સ્થાનિક પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે, જેને પગલે આગામી દિવસોમાં મોટા માથાઓની સંડોવણી બહાર આવવાની પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે।